સુરતના સિટીલાઇટ વિસ્તારની પસ્તીની દુકાન અને પીપલોદમાં કરિયાણાના સ્ટોરમાં ચોરીનો હાથ અજમાવતા હિરણસિંગા ગેંગના 3 ઈસમો તથા 2 બાળ કિશોરને ઉમરા પોલીસે ઝડપી પાડ્યા છે। સુરતના સિટીલાઇટ વિસ્તારમાં પસ્તીની દુકાન અને પીપલોદના કરિયાણા સ્ટોરમાં ચોરીની ઘટનાને અંજામ આપનાર આરોપીઓને પકડવા ઉમરા પોલીસે 200 જેટલા સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા અને હ્યુમન સોર્સિસના આધારે આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા। આ દરમિયાન ગોળદોર રોડના ઇન્ડોર સ્ટેડિયમ નજીક ઉભેલા સની ઉર્ફે ઢેલા સુરેન્દ્ર શાહની ધરપકડ કરી હતી। ત્યારબાદ ટ્વિંકલ જગમોહન શર્મા, પરમેશ્વર ઉર્ફે માનસિંહ, પ્રેમસિંહ, ધ્રુવ અને 2 બાળ કિશોરને ઝડપી પાડ્યા હતા। પકડાયેલા પાંચેયની પૂછપરછમાં તેઓ હિરણસિંગા ગેંગ એટલે કે હાથ અથવા શરીરના અન્ય ભાગ પર હરણનું ટેટુ પડાવી ચોરીનો કરતબ અજમાવતા હોવાની કબૂલાત કરી હતી। તાજેતરમાં તેમને સિટીલાઇટના ચંદન પાર્ક નજીક શ્રીનિધિ એપાર્ટમેન્ટમાં માતેશ્વરી પસ્તી ભંડારમાંથી 12,000ની કિંમતના ભંગાર તથા પીપલોદ પોલીસ લાઇન નજીક ન્યૂ લક્ષ્મી ટ્રેડર નામની કરિયાણાની દુકાનમાંથી રોકડ, સિગરેટના બોક્સ અને પરફ્યુમ મળી 5500 રૂપિયા સહિતની મત્તાની કબજે ચોરી કરી હતી। હાલ પોલીસે ત્રણેયની ધરપકડ કરી મુદ્દામાલ રિકવર કર્યો છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।